નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। મળતા અહેવાલો પ્રમાણે અકસ્માત રાજકોટના ગોંડલ રોડ પર કોરડ ચોક નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ટ્રક ચાલકે બે સ્કૂટરને ટક્કર મારી હતી। વાહનોને ટક્કર વાગતા બે મહિલાઓ જમીન પર પટકાઈ હતી। આ દુર્ઘટનામાં 49 વર્ષીય જ્યોતિબેન મનુજભાઈ બાવનિયા અને તેમની 23 વર્ષીય પુત્રવધુ જાવી યોમ બાવનિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનામાં બંને પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેની અટકાયતમાં લઈ લીધો હતો। જાણવા મળ્યું છે કે પરિવારજનોએ વિધિ પૂર્ણ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની અને કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।